ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ યુવા પાંખ દ્વારા આગામી 10મી તારીખે પરશુરામ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે। ત્યારે આ તૈયારીઓ સંદર્ભે બ્રહ્મ સમાજના કાર્યાલયનું ઉદ્ઘાટન ભુજ ખાતે હાથ ધરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભુજ સમસ્ત બ્રહ્મ સમાજના હીરાલાલ અજાણી, ભુજ તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ રાજેશભાઈ ગોર, મંત્રી રવિન્દ્ર ત્રવાડી, રાહુલભાઈ ગોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભુજ ખાતે શાસ્ત્રોક્ત રીતે કાર્યાલયના ઉદ્ઘાટન બાદ યુવા પાંખના પ્રમુખ અનિક જોશી દ્વારા આગામી પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી થાય અને સમાજ સંગઠિત થાય તે માટે આયોજિત કાર્યક્રમો અંગે રૂપરેખા રજૂ કરવામાં આવી હતી। ખાસ કરીને આ વખતે ભુજ તાલુકાના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં બ્રહ્મબંધુઓ ઉપસ્થિત રહે તે માટે ક્રમશઃ બેઠકો યોજીને કામગીરી કરવામાં આવતી હોવાનું તેમણે જણાવ્યું હતું। ઉપસ્થિત આગેવાનોએ બ્રહ્મ સમાજની તમામ જ્ઞાતિઓ સાથે મળીને આ ઉત્સવને ભવ્ય બનાવવા માટે કાર્યરત હોવાનું જણાવવામાં આવ્યું હતું। ઉપસ્થિત અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારું નામ રાજેશ જયંતિલાલ ગોર, હું ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજનો પ્રમુખ છું અને આજ રોજ આવનારા 10/5/2024ના રોજ બ્રાહ્મણોના ઈષ્ટદેવ ભગવાન પરશુરામના જન્મોત્સવની શોભાયાત્રાના ભાગરૂપે કાર્યાલય ઉદ્ઘાટન થયેલ છે। તો આપના માધ્યમથી હું સમગ્ર કચ્છના બ્રહ્મ સમાજને અપીલ કરવા માગું છું કે આપ ભલે ભુજમાં નથી રહેતા પણ કચ્છમાં પણ ભુજ પાટનગર છે, તો જે કોઈ પણ બ્રાહ્મણો કચ્છમાંથી ભુજ કોઈ પણ કામ માટે આવે તો અમારી યુવા શક્તિને સમર્થન આપવા માટે ચોક્કસપણે અમારા કાર્યાલયની મુલાકાત લે। એ વડીલોની મુલાકાતોથી યુવા પાંખને એક સારો કામ કરવાની ધગશ થશે અને આવનારા દિવસોમાં જે શોભાયાત્રા માટે જે કંઈ પણ આયોજન કરવાના છે એ અમારા યુવા પાંખના પ્રમુખ શ્રી અનિકભાઈ જોશી અને એની ટીમ સમસ્ત બ્રહ્મ સમાજને ઘરોઘર જઈને બધાને કહેશે કે કેવી રીતે શું આયોજન કરવાનું છે। ને ખાસ કરીને તો અપીલ એ છે કે ભુજ તાલુકામાં જેટલા પણ બ્રાહ્મણો રહે છે એ પરશુરામ શોભાયાત્રામાં બપોરે 4 વાગ્યાથી કરી અને રાતના 10 વાગ્યા સુધી તમામ પોતાના ધંધા રોજગાર ઘરને તાળો મારી અને આ એક બ્રાહ્મણોની એકતાના પ્રતિક રૂપે શોભાયાત્રામાં હાજર રહે એવી આપના માધ્યમથી હું અપીલ કરું છું સમસ્ત બ્રહ્મ સમાજને। મારું નામ અનિક જોશી છે, હું શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખનો પ્રમુખ છું અને દર વર્ષે આપણે પરશુરામ જન્મોત્સવના કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા આવ્યા છીએ। તો આ વર્ષે પણ 2024 આજ શુભ દિને પરશુરામ કાર્યાલયનું અત્રે ફોનવાલે શોપની બાજુમાં કાર્યાલયનું શુભારંભ કરેલું છે અને આજના શુભારંભ પ્રસંગે સમાજના સૌ આગેવાનશ્રીઓની હાજરીમાં આપણા કચ્છ સૌરાષ્ટ્રના ટ્રસ્ટી શ્રી એચ.એલ. અજાણી સાહેબ, પશ્ચિમ કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી મનોજભાઈ, ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી રાજેશભાઈ, મહિલા મંડળના પ્રમુખ શ્રી રીટાબેન ભટ્ટ એ સૌની ઉપસ્થિતિમાં આજ રોજ કાર્યાલયનો શુભારંભ કરેલું છે અને આજે 10 વાગ્યાથી 10 તારીખ સુધી 10,000થી પણ વધુ બ્રહ્મ સમાજના પરિવારો 10 તારીખે શોભાયાત્રામાં જોડાય એ હેતુથી આજે સૌ સમયના લોકોએ સાથ સહકાર આપીને એવું આહવાન કર્યું છે કે 10 તારીખે વધુમાં વધુ લોકો આ શોભાયાત્રાની અંદર જોડાય અને સંપૂર્ણ કામગીરી માટે અત્રે ભુજ તાલુકાનું આ કાર્યાલય આજેથી અમે અહીંયા ઓપન ખુલ્લું મૂક્યું છે। મારું નામ શ્રીમતી રીટાબેન કલ્પેશભાઈ ભટ્ટ, ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખના પ્રમુખ છું। ભગવાન પરશુરામનો જન્મોત્સવ નિમિત્તે 10/5ના જે કાર્યક્રમ છે એના અનુસંધાને યુવા પાંખ દ્વારા કાર્ય કરવાની શરૂઆત થઈ છે। એના એક ભાગરૂપે આજે કાર્યાલયનું ઉદ્ઘાટન અહીં કરવામાં આવ્યું છે, જેની યુવા પાંખ સાથે જોડાઈને અમે ખૂબ ખૂબ શુભકામના આપીએ છીએ અને મારું તો દરેક સમાજને આહવાન છે, દરેક સમાજના વ્યક્તિને આહવાન છે કે આપણા આ ભવ્યથી ભવ્ય કાર્યક્રમમાં આપણે જોડાઈએ। જેવી રીતે ચકલીએ રામ સેતુ બાંધવામાં પોતાનું યોગદાન આપ્યું એવી રીતે ચકલી સ્વરૂપે આપણે પણ જે આપણાથી બને, આર્થિક છે કે આપણી ઉપસ્થિતિ છે, એવો સહયોગ આપી અને આ કાર્યક્રમને ભવ્ય બનાવી। જય પરશુરામ।